રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ધોરાજી પણ ભગવાન રામના રંગમાં રમાઈ ગયું છે. સમગ્ર એને ભગવા કલરના પતાકા અને લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે ધોરાજી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જે રેલીમાં અસંખ્ય બાઇક અને ફોર વ્હીલર સાથે લોકો જોડાયા હતા. તો આ રેલી શહેરના મુખ્ય માર્ગો ફરી અને રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. નામ દલસુખભાઈ વાગડિયા, ભારત વિકાસ પરિષદ પૂર્વ પ્રમુખ. આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજરોજ ભારત વિકાસ પરિષદના આગેવાનીમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થા અને ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંદાજિત કેટલા બાઇકો જોડાયા હતા અને કયા કયા વિસ્તારમાં રેલી ફરી? આ રેલીની અંદર અમારો અંદાજ છે 400 થી 500 યુવાનો બાઇક રેલીમાં જોડાયેલા હતા અને ધોરાજીની તમામ મેઇન બજારોની અંદર આ રેલી બાબલા ચોકથી ચાલુ કરી મેઇન બજારમાં પસાર થઈ, સરદાર ચોકે થઈ, જેતપુર રોડ થઈ અને ગેલેક્સી ચોકે અને રામ મંદિરે આ રેલીની પૂર્ણાહુતિ કરી રહી. ખાસ કરીને દલસુખભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે, કેવા પ્રકારની ધોરાજીમાં તૈયારીઓ છે? મને તો એવું લાગે છે કે આ ધોરાજી અત્યારે એક બીજું અયોધ્યા બની ગયું છે. ધોરાજીના તમામ રસ્તાઓની અંદર મેઇન બજારોની અંદર ધજા પતાકાથી શણગારવામાં આવેલું છે અને હોર્ડિંગ્સો લગાડી અને રામ આવવાની બધા પ્રતીક્ષાઓ કરે છે અને શેરીઓની અંદર, ગલીઓની અંદર, રેસિડન્ટ વિસ્તારોની અંદર તમામ ઘરો અત્યારે ફૂલ પતાકા અને રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. દલસુખભાઈ, કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, લોકોને તમે શું સંદેશો આપશો? અમે ધોરાજીની અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોને અમે એક જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તરીકે હું અપીલ કરું છું કે તમારી ઘરે આજે રાત્રે 5 દીવા અચૂક પ્રગટાવો અને તમારી આજુબાજુના કોઈ પણ મંદિરો હોય ત્યાં આરતી કરી અને તેમાં સૌ ભાગ લ્યો. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.